સુરતમાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે, ત્યારે સુરત પોલીસની શી ટીમ દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. નવરાત્રિના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહેશે. આ અંગે એસીપી કેએમ જોસેફે જણાવ્યું કે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો આ શી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં 35 જેટલી શી ટીમ કાર્યરત છે. એ શી ટીમ આ વખતે નવરાત્રિમાં છેડતીના બનાવો ના બને તે માટે તૈનાત રહેશે. આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો 100 નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માંગી શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે. તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરૂ જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ અવાવરૂ જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ કાર્યરત છે. દરેક શી ટીમમાં 5 થી 6 કર્મચારીઓ કાર્યરત છે. આ શી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય, કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે. ટોટલી 35 થી 37 ટીમો છે. દરેક ટીમમાં 5-5, 6-6 કર્મચારીઓ પૈકી ટોટલ 130 થી 150 લોકો આમાં છે. જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ શી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા, બધી જગ્યાએ ગરબા પણ રમશે અને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પણ નજર રાખશે.